अमरनाथ यात्रा के फिटनेस सर्टिफिकेट के लिए आज से सिविल में रोजाना 500 टोकन दिए जाएंगे। चुनाव के कारण 45 दिन की यात्रा करनी पड़ी। 13 साल से कम, 75 ईयर से अधिक गर्भवती और हृदय रोगियों को मेडिकल सर्टिफिकेट नहीं दिया जाएगा। पुराने ट्रॉमा सेंटर में ग्राउंड फ्लोर पर 9 से 12 के बीच सर्टिफिकेट दी जाएंगी। 29 जून से 19 अगस्त तक यात्रा। आज एक्चुअली એ કેમ્પ છે અમરનાથ યાત્રીઓ માટે સર્ટિફિકેટ આપવામાં આવશે। આ કેમ્પ ઇન જનરલ 1 થી 1.5 મહિના સુધી ચાલશે, કેમ કે અત્યારે અમરનાથ માટે જે યાત્રા ચાલુ થવાની છે એના માટે ફિટનેસ સર્ટિફિકેટ જરૂરી છે। આ ફિટનેસ સર્ટિફિકેટ અમે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવશે, જે બધું સુવિધાઓ મફત આપવામાં આવશે। આ સુવિધાઓમાં અમે એમને ફિટનેસ સર્ટિફિકેટ આપે છે। આ ફિટનેસ સર્ટિફિકેટ અમે એના ઇન્વેસ્ટિગેશનના આધારે ડૉક્ટર દ્વારા ચેકઅપ એટલે બ્લડ પ્રેશર ચેકઅપ કરવામાં આવે છે, પછી ડાયાબિટીસ માટે પણ ચેકઅપ કરવામાં આવે છે, અને જો યાત્રી 45 ઉપર રહે છે એને ECG કરીને એના હાર્ટની કન્ડિશન ચેક કરીને આપવામાં આવે છે। આ બધા સર્ટિફિકેટ 13 વર્ષથી વધારે અને 75 વર્ષથી જે ઓછા નાના યાત્રીઓ છે એમના આપવામાં આવે છે। આ સુવિધા અમે 9 થી 1 વાગ્યા સુધી આપીએ છીએ અને ઇન જનરલ 450 થી 500 ટોકન આપીએ છીએ।